નમસ્કાર, ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પાર્થ મોદી। દર્શક મિત્રો, સત્તાના સંગ્રામમાં આગળ વાત કરવી છે અને આગળ વધવું છે એ પહેલાં થોડી ઘણી માહિતી પણ લઈ લઈએ। જે રીતેનો જનાદેશ આવ્યો છે, જે રીતેનો જનસેલાબ આવ્યો છે, ક્યાંક મહારાષ્ટ્રની અંદર જે રીતે વાત હતી કે 288 સીટની અંદર 225 સીટ એક મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચેનો જંગ હતો। મહાવિકાસ આઘાડી ક્યાંક 53 થી 55 વચ્ચે સમેટાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। બીજી બાજુ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગુજરાતમાં વાવની અંદર જે રીતેની જબરદસ્ત જીત સ્વરૂપજીએ મેળવી છે, કારણ કે જે શરૂઆતી જે રૂઝાન હતા, શરૂઆતી જે આંકડા હતા ને આંકડાની અંદર ક્યાંક અલગ જ પરિણામ જોવા મળતું હતું। ગુલાબસિંહ સતત આગળ જોવા મળતા હતા ને એ વચ્ચે સ્વરૂપજીએ છેલ્લા 3 રાઉન્ડની અંદર જે ધમાકેદાર એન્ટ્રી કરી અને ધમાકેદાર જે જીત મેળવી છે એને લઈને પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી બીજેપીની અંદર ખુશીની લહેર છે। મહારાષ્ટ્રના આંકડાઓ જોઈએ, ગુજરાતના આંકડાઓ જોઈએ, યુપીના આંકડાઓ જોઈએ, પરંતુ યુપીની અંદર એક વસ્તુ સામે આવી રહી છે। રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધી વાડરા સવાયા નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે અને આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હવે વાતચીત કરવી છે કે હવે કોણ ખુરશી ઉપર બેસે, કારણ કે ખેંચતાણ થઈ રહી છે મહારાષ્ટ્રની અંદર। એક બાજુ દેવેન્દ્ર ફડણવીસ એનું કદ વધી ચૂક્યું છે, ક્યાંક બીજી બાજુ જે રીતે એકનાથ શિંદેનું કદ વધી ચૂક્યું છે, અજીત પવાર દાદાનું કદ વધી ચૂક્યું છે, કારણ કે તમામે એક સાથે મળીને આ ચૂંટણીની અંદર બહુ મત મેળવી છે અને જે રીતે 200+ નો આંકડો જે મહારાષ્ટ્રમાં મહાયુતિને મળતો જોવા મળી રહ્યો છે એ ખૂબ જ સરાહનીય વસ્તુ અત્યારે જોવા મળી રહી છે। અને ખાસ કરીને કોંગ્રેસ માટે ક્યાંક પ્રશ્ન એ જ ઊભો થયો છે કે હવે મનોમંથન કરીશું કે પછી આગળ કેવી રીતેની રણનીતિ, ક્યાં ત્રુટિઓ રહી છે એ શોધવાનો કોંગ્રેસનો વારો છે। પરંતુ ગુજરાતની અંદર શું પરિસ્થિતિ, કેમ આવી પરિસ્થિતિ થઈ, આ તમામ પ્રશ્નો આપણને એક બાજુ સામે આવે। ઝારખંડની વાત કરીએ તો ઝારખંડની અંદર પરિણામોની અંદર ક્યાંક શરૂઆતી રૂઝાનમાં બીજેપી આગળ જોવા મળી રહ્યું હતું કે પછી ભાજપ સાથેના જે સંગઠનો છે એ ક્યાંક આગળ જોવા મળી રહ્યા હતા, પરંતુ એના પછી પરિણામ ક્યાંક બદલાય છે। 48 બેઠકો સાથે કોંગ્રેસની સાથે જે ગઠબંધનો છે એ આગળ નીકળી રહ્યા છે ઝારખંડ। પરંતુ ઝારખંડની સાથે સાથે જે આખા સમીકરણો મહારાષ્ટ્રની અંદર બદલાયા એ કયા સમીકરણો કામ કરી ગયા, કારણ કે વાત એવી ચાલે છે કટેંગે બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે, આ વાત ક્યાંક લોકોએ પકડી। આ તમામ વસ્તુઓ હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। આ જ મુદ્દે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપીથી હેમાંગભાઈ પટેલ, જેઓ બીજેપીના નેતા છે। હેમાંગભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। સાથે મુકેશભાઈ પંચાલ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે, કોંગ્રેસના નેતા મુકેશભાઈ પંચાલ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં। રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે। રાજેશભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં। મુંબઈથી આપણી સાથે જોડાયા છે અજિંક્ય बांधब्रेकर, जो एडिटर, डेप्यूटी एडिटर लोकशाही मराठी ना है। अजिंक्य जी, आपका भी स्वागत है कार्यक्रम में। अजिंक्य जी, सबसे पहले आपसे शुरुआत करते हैं। अजिंक्य जी, क्या लग रहा है महाराष्ट्र में क्या चल गया, क्योंकि जो देखते हैं ना कि जिस दिन इलेक्शन था उस टाइम पे जो रुझान आए कि जो एग्जिट पोल आए वो तो टोटली अलग थे और जो रिजल्ट अभी बाहर आके निकल रहा है वो कुछ अलग दर्शा रहा है। क्या हो गया महाराष्ट्र में, क्या समीकरण बन गए वहां पे? ये समीकरण कैसे बन गए, क्यों बन गए, ये तो अभी आंकड़े तो बता ही रहे हैं, लेकिन ये सारे रिजल्ट्स जो हैं बहुत अनएक्सपेक्टेड हैं और खास करके महायुति के लिए तो बहुत ज्यादा अनएक्सपेक्टेड है, क्योंकि दोनों तरफ से, मतलब महाविकास आघाड़ी और महायुति दोनों की तरफ से ये दावा किया जा रहा था जब प्रचार चल रहा था विधानसभा इलेक्शन के टाइम, तो दोनों तरफ से ये दावे हो रहे थे कि सरकार हम ही बनाएंगे। लेकिन अभी जो रुझान दिख रहे हैं और जो कुछ रिजल्ट सामने आए हैं उससे तो ये साफ दिखाई दे रहा है कि जो महायुति है तो अभी 224 सीटों के साथ लीडिंग पे है। बहुत सारी सीटों के रुझान चल रहे हैं, अभी भी कुछ सीटों के रिजल्ट आने बाकी हैं, लेकिन ये जो फिगर्स हम लोग देख रहे हैं 224 महायुति को, उसमें से महाविकास आघाड़ी को सिर्फ 50 सीटें अभी फिलहाल मिलती दिख रही हैं, तो ये बहुत ही अनएक्सपेक्टेड रिजल्ट्स हैं महाराष्ट्र के हिसाब से, क्योंकि ये सारी चीजें हम एट सम पॉइंट ऑफ टाइम देख रहे थे कि महायुति को शायद कुछ सक्सेस मिल पाएगा, लेकिन वो सक्सेस इतना जबरदस्त होगा ऐसा किसी ने कभी सोचा ही नहीं था। तो महायुति के जो 3 पार्टीज हैं उसमें से बीजेपी, शिंदे जी की शिवसेना और अजित पवार जी की राष्ट्रवादी एनसीपी, इन सारे पार्टीज के जो प्रवक्ता हैं, जो स्पोक्स पर्सन है, जो हमारे साथ लोकशाही मराठी में भी जुड़े थे आज सुबह से,
वो भी यही कह रहे थे कि ये सारे जो आंकड़े हैं, उनका जो अंदाज था वो 170 175 सीटों का था, लेकिन उससे भी ज्यादा ऑलमोस्ट 40 से 45 सीटें महायुति को ज्यादा मिलती दिख रही हैं। और उसका एक रीजन नहीं है, उसके बहुत सारे रीजन हैं। उसमें से जो मेन रीजन है वो ये है, जो मुख्यमंत्री लाड़की बहन योजना जो महायुति ने इंट्रोड्यूस करवाई थी, जिस योजना की वजह से 2.5 करोड़ से ज्यादा महिलाओं को उनके सीधे बैंक अकाउंट में हर महीने 1,500 रुपए दिए गए, जिसका परिणाम ये हुआ कि जब इलेक्शन हुआ, जब वोटिंग हुआ, तब महिलाओं ने बहुत ही बड़े तौर पे, बहुत ही बड़े पैमाने पे घर से बाहर निकलकर वोट किया। और अभी जो आंकड़े हम देख रहे हैं, जो रिजल्ट्स देख रहे हैं, वो उसी का परिणाम है, ऐसा बहुत सारे लोगों का कहना है। तो एक तो ये लाड़की बहन योजना सक्सेसफुल रही, ये तो ये दिखा रहा है। उसके बाद और भी दो तीन बड़े मुद्दे हैं, जिसमें से एक बड़ा मुद्दा था जिसका जिक्र आपने स्टार्टिंग में किया, बटेंगे तो कटेंगे, वोट जिहाद जैसा इशू था। उसके अलावा एक है तो सेफ है, जो ये स्लोगन बीजेपी के हर प्रचार सभा के लिए यूज किया गया। बीजेपी के हर बड़े नेता जब भी कोई रैली लेते थे, इसका उपयोग जरूर करते थे। तो इन सारे मुद्दों का एकत्रीकरण जब हुआ, ये रिजल्ट जो हम देख रहे हैं, वो रिजल्ट ये है, उसकी वजह से है। लेकिन महाविकास आघाड़ी को इतना बड़ा झटका क्यों लगा, कैसे लगा, क्या चूक हुई उनसे, ये अभी 2 से 3 दिनों में उनके जो नेतागण हैं, वो बैठ के आत्मचिंतन करेंगे, देखेंगे कौन सी गलतियां हुई, और उसके बाद ही वो बता पाएंगे। क्योंकि आज तो कोई भी उनका बड़ा नेता कुछ प्रतिक्रिया देने में, कुछ बाइट देने में ज्यादा इंटरेस्टेड नहीं लग रहे। तो बिल्कुल। महाविकास और आघाड़ी का अजिंक्य जी मैं आपसे पूछना चाहूंगा, क्योंकि अगर ग्राउंड रियलिटी पे अगर बात करें तो क्या निकल के आ रहा है? क्योंकि एक तरफ देखे तो हिंदू हृदय सम्राट जो बाला साहब ठाकरे का जो एक लेगेसी था, उसको कन्वे करने में ये उद्धव ठाकरे पीछे रह गए, वो ऐसा लग रहा है। क्योंकि लोगों की एक अपेक्षा थी कि जब जब बाला साहब ठाकरे बोल रहे थे कि अगर मैं रहूंगा तब तक शिवसेना कांग्रेस में नहीं होगा, शिवसेना को कांग्रेस में नहीं जाने दूंगा, ये सब सारी बातें थी। क्या लोगों ने ये भी देखा है कि नहीं? क्या ये भी असर किया है कि नहीं किया? क्योंकि रैली में जब आप देखोगे तो रैली में उद्धव ठाकरे जी की रैली में बहुत से एक पर्टिकुलर कौम के एक झंडे भी फिर रहे थे, तो उसके बारे में बात नहीं करना, पर क्या ये भी दृष्टिकोण लोगों ने देखा है कि नहीं देखा होगा? देखिए, दो बातें हैं। एक तो ये सारे भावनिक मुद्दे हैं, भावनिक मुद्दों पे सिर्फ राजनीति की जा सकती है, लेकिन जो हमारे जैसे आम लोग हैं, उनको उनके जो बेसिक उनके जो समस्याएं हैं, उनसे लेना देना है। जो रिप्रेजेंटेटिव या जो लोक प्रतिनिधि हमारे समस्याओं को सबसे पहले सुलझाएगा, वोट उसी को जाएगा। अभी बीजेपी विकास का मुद्दा लेके हमेशा प्रचार करती है, हमने बहुत बार देखा। तो इस इलेक्शन में भी शुरुआत में जब प्रचार शुरू हुआ विधानसभा इलेक्शन के लिए, तो सारे मुद्दे विकास से जुड़े थे। जो इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स थे, जो मेट्रो के प्रोजेक्ट्स थे, जो बीजेपी सरकार जो महायुति सरकार ने इंप्लीमेंट किए थे, उनको प्रचार सभा में लाया गया और उन मुद्दों को ही उठाया गया। लेकिन ये मुद्दे एक पॉइंट ऑफ टाइम आया, ऐसी सिचुएशन आई कि ये मुद्दे सारे बाजू हो गए और वो चले गए धार्मिक ध्रुवीकरण के मुद्दों पे, वोट जिहाद के मुद्दों पे। तो शायद लोगों को ये ज्यादा पसंद आया, नहीं आया, वो तो अभी हमने देखा, ईवीएम के जरिए लोगों पर ने अजिंक्य जी लोकसभा में जो महाराष्ट्र में से जो चीजें सामने आई थी, महाराष्ट्र में लोकसभा में जैसा हाल बीजेपी का हुआ था, उससे उससे ऑपोजिट ये अभी विधानसभा के रिजल्ट आ रहे हैं, असेंबली के रिजल्ट आ रहे हैं। तो लोकसभा और असेंबली दोनों में इतना डिफरेंस क्यों? जनता ने क्या देखा होगा कि इतना डिफरेंस मिल रहा है? देखिए, ये दो अलग अलग चीजें हैं। लोकसभा इलेक्शन के जो मुद्दे हैं वो बहुत अलग होते हैं। 48 कॉन्स्टिट्यूएंसीज होती हैं, वो देश के लिए चुनाव होता है, पंतप्रधान चुनने के लिए वाला वो चुनाव होता है। लेकिन जब आप विधानसभा असेंबली के लिए चुनाव लड़ते हो, तो वो लोकल मुद्दों को लेके चुनाव लड़े जाते हैं, वो देश के मुद्दों को लेके चुनाव ज्यादातर लड़े नहीं जाते। लेकिन फिर भी इस असेंबली इलेक्शन में भी जब केंद्रीय मंत्री जब आए बीजेपी के प्रचार के लिए, तो ये मुद्दे भी आए थे। आर्टिकल 370 का भी उसमें जिक्र हुआ, उसमें और भी अलग अलग चीजों का जिक्र हुआ, जो जिसे आमतौर पे देखे तो महाराष्ट्र की आम जनता को उससे ज्यादा फर्क नहीं पड़ने वाला था। लेकिन जब आप इलेक्शन लड़ रहे हो, तो आपको ये भी ध्यान में रखना पड़ता है कि जो गलतियां लोकसभा इलेक्शन के टाइम हुई, वो गलतियां आपको दोहरानी नहीं चाहिए। तो बीजेपी ने और महायुति ने खासकर, जो कि शिंदे जी की शिवसेना है और अजित पवार जी की राष्ट्रवादी है,
उन्होंने बहुत ही अच्छी रणनीति बनाई थी। उन्होंने जो गलतियां लोकसभा इलेक्शन के टाइम हुई, वो गलतियां बिल्कुल नहीं दोहराई। उन्होंने अपने कैंडिडेट्स बहुत सही तरीके से चुने। जो कैंडिडेट्स लोगों के सामने उन्होंने दिए, वो कैंडिडेट्स चुन के आने की, जो जिसको हम लोग विनेबिलिटी क्राइटेरिया बोलते हैं, जीत के आने का क्राइटेरिया, वो क्राइटेरिया रख के उन्होंने उम्मीदवार दिए। तो ये बहुत क्रूशियल चीजें होती है, बहुत जरूरी चीजें होती है जब ठीक है। आप अभी लोगों अभी के वहां पे सामने। क्या, अजिंक्य जी, वहां पे क्या गणगणाट हो रहा है कि अगर सीएम की पद की बात करें तो अजित दादा के वहां पे तो पोस्टर्स भी लग चुके हैं, ऐसे न्यूज में आ रहे हैं कि अजित दादा अगले मुख्यमंत्री बनेंगे, ये सारे पोस्टर्स लग रहे हैं। क्योंकि अगर एक रीत से बात करें तो एकनाथ शिंदे गुट के जो शिवसेना है 54 सीट उनको मिल रही है, एनसीपी अजित दादा की बात करें तो 41 सीटें मिल रही है। दोनों का कद तो एक तरफ से बड़ा है, तो अभी क्या होगा? क्योंकि एक बाजू देखे तो बड़ा प्रधान नरेंद्र मोदी के गुड बुक्स की अगर बात करें तो देवेंद्र फडणवीस उनके गुड बुक्स में है, तो क्या लग रहा है? क्योंकि 5 साल लगातार अकेले सीएम रहने के बाद, फिर डेप्यूटी सीएम बनने के बाद, क्या लग रहा है अभी वापस से फडणवीस जी को सीएम के लिए आगे किया जाएगा कि फिर नहीं? क्योंकि बात तो है सत्ता की कुर्सी पे कौन बैठेगा। देखिए, पहले ही शुरुआत में ही देवेंद्र फडणवीस जी ने ये क्लियर कर दिया था प्रचार के शुरुआत में ही कि मैं सीएम पोस्ट की रेस में नहीं हूं। तो अगर वो सीएम पोस्ट की रेस में नहीं है, तो फिर अगर महायुति का मुख्यमंत्री पद का चेहरा अगर कोई होगा, तो फिर वो कौन होगा? तो वो एकनाथ शिंदे होंगे क्या? तो उसका जो उत्तर है, वो तो हमें इस 1 या 2 दिनों में मिल जाएगा। और आपने अजित पवार जी का जिक्र किया। अजित पवार जी हमेशा से ही एक बहुत अच्छे एडमिनिस्ट्रेटर रहे हैं। उनको कुशल प्रशासक कहा जाता है। राज्य के अर्थ मंत्री हैं, वो उप मुख्यमंत्री भी हैं। और उनको प्रशासन का बहुत अच्छा अनुभव है। तो कल को अगर ऐसा कोई डिसीजन बीजेपी या महायुति लेती है, जैसे डिसीजन बीजेपी ने कई अलग राज्यों में भी लिए हैं, जैसे हमें पता है बिहार में बीजेपी की ज्यादा सीटें हैं, लेकिन फिर भी नीतीश कुमार मुख्यमंत्री के तौर पर वहां पर हैं, अलायंस है उनका। कई और राज्यों में भी ऐसे समीकरण बने हुए हैं, पहले भी बने थे। तो जैसे एकनाथ शिंदे जी को यहाँ पे 2.5 साल पहले जब शिवसेना टूटी थी, शिवसेना के 2 गुट हुए थे, तब एकनाथ शिंदे जी ने अपने साथ एक बड़ा गुट लेके सरकार के साथ जाने का, सरकार फॉर्म करने का डिसाइड किया था बीजेपी के साथ। तो तब भी जी। ये जिक्र हुआ था कि फिर आगे क्या होगा। तो एकनाथ जी को बीजेपी ने सरप्राइज एलिमेंट के तौर पे उनको बोला कि आप सीएम बन जाइए, क्योंकि बाला साहब ठाकरे जी की ये इच्छा थी कि एक सामान्य शिवसैनिक सीएम बने। तो वो इच्छा भी पूरी हो गई, जिसके बारे में बार बार उद्धव ठाकरे भी कहते थे कि एक शिवसैनिक को हमको सीएम बनना देखना है। तो एक तौर पे एक तीर से 2 निशान हो गए थे तब। अभी फिलहाल सिचुएशन बहुत अलग है। अभी बीजेपी एक बड़े भाई के तौर पर ये इलेक्शन के महाराष्ट्र के असेंबली इलेक्शन में है, क्योंकि 130 सीटें बीजेपी को मिल सकती हैं। अभी फिलहाल सारी सीटों का रिजल्ट आया नहीं है, इसलिए 130 सीटें अगर बीजेपी को मिली, तो जाहिर सी बात है कि बीजेपी अपना क्लेम तो रखेगा ही। लेकिन इतर जो अदर 2 पार्टीज है, मतलब शिंदे जी की शिवसेना भी है और अजित पवार की राष्ट्रवादी भी है, उनके पार्टी के भी लीडर्स हमेशा ये स्टेटमेंट कर रहे थे कि उनके लीडर को सीएम की पोस्ट मिले। तो ये अभी महायुति के जो शीर्षस्थ नेता हैं, जो वरिष्ठ नेता हैं, वो शायद एक या 2 बार दिल्ली में बैठेंगे, बैठक होगी, और उसके बाद ही हमको पता चलेगा कि फडणवीस जी होंगे अगले सीएम, एकनाथ शिंदे जी होंगे, या फिर कोई और होगा, या शायद अजित पवार भी हो सकते हैं। क्योंकि ये सरप्राइज एलिमेंट हमेशा बीजेपी के पॉलिटिक्स में रहा है, और वो शायद इस बार डेफिनेटली डेफिनेटली, वो तो हमें भी पता है, क्योंकि गुजरात में बहुत सारे सरप्राइज बीजेपी ने दिए हुए हैं, तो वो तो हम अच्छे से जानते हैं। રાજેશ ભાઈ, જે રીતે બંને પોલિટિકલ મહાનુભાવો સાથે આગળ જઈએ, પરંતુ એ પહેલા ગ્રાઉન્ડ લેવલ ઉપરનું એનાલિસિસની વાત કરી નાખે, કારણ કે બંને પોલિટિકલની પોતપોતાની અલગ ભાવનાઓ હશે ને એ ભાવનાઓને આપણે વાંચા પછી આપવી છે। પરંતુ રાજેશભાઈ, શું લાગી રહ્યું છે? કારણ કે મુંબઈમાં જો વાત કરીએ તો અમિત શાહ સાથે એકનાથ શિંદેની પણ વાત થઈ છે, દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ વાતચીત થઈ ચૂકી છે, અજીત દાદા સાથે પણ વાતચીત થઈને આ વાતચીત માત્ર 5-10 મિનિટ ની 25-25 મિનિટ ત્રણે જણા સાથે વાતચીત થઈ છે। એટલે હવે ખાલી માત્ર વાત ત્યાં આવે છે કે આ ખુરશી ઉપર કોણ બેસશે, કારણ કે 130 થી વધુ સીટો જો બીજેપીને મળશે તો બીજેપીનો હાથ ઉપર રહેવાની શક્યતા છે। પરંતુ જે રીતેનું અત્યારે એલાયન્સ છે, જે રીતેની અત્યારે સેન્ટ્રલ લેવલની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને જોતા ક્યાંક ભારતીય જનતા પાર્ટી નમતું જોકે એવી પરિસ્થિતિમાં છે કે પછી? અને બીજી વાત એ કરવી છે આની સાથે કે ક્યાં કોંગ્રેસ ક્યાં માર ખાઈ ગઈ, રાજેશભાઈ? જો એક તો જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત જી। છે, તો કોઈ શક વગર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી એ મહારાષ્ટ્રની અંદર બનવા જઈ રહ્યા છે।
એનું કારણ કે ગઈ વખતે મોટી પાર્ટી હોવા છતાં એમણે શિવસેનાનું જ્યારે ભંગાણ થયું અને શિંદે એમની પાસે આવ્યા ત્યારે ફડણવીસને ઉતારી દીધું છે. અત્યારના જે આંકડા છે એ આંકડા ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પક્ષ બાર્ગેનિંગ કરી શકે એ પ્રકારના આંકડા નથી. 130 ની આસપાસ ભારતીય જનતા પાર્ટીની પોતાની છે. જે 15 ખૂટે છે એમાં જે અપક્ષ જીતીને આવ્યા છે એમાંથી 11 ભારતીય જનતા પાર્ટી માંથી ટિકિટ ના મળી હોય કાં તો ભારતીય જનતા પાર્ટીનું બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો છે એમાંના જીતીને આવ્યા છે. બીજું પાછળનો અનુભવ શિંદે અને અજીત પવાર બંનેને છે કે જો હવે જીદ કરવા જાય જેમ ઉદ્ધવ ઠાકરે જીદ કરી હતી તો પછી એનું પરિણામ શું આવતું હોય છે. બીજી વસ્તુ એ છે કે એક દાવ ભારતીય જનતા પાર્ટીએ એ પણ ચાલી નાખ્યો છે કે ઉદ્ધવ ઠાકરેનું પણ અમે સ્વાગત કરીએ છીએ કે ઉદ્ધવ ઠાકરે પણ આવશે તો અમે બધું ભૂલી અને હૃદયપૂર્વક એમનું સ્વાગત કરીશું. એટલે શિંદેને માપમાં રાખવા માટેનું આ સ્ટેટમેન્ટ છે. એટલે અત્યારનો જે મેન્ડેટ છે એ મેન્ડેટ અને પાછળના મેન્ડેટની અંદર બહુ મોટો તફાવત છે. કારણ કે ગઈ વખત 105 સીટ ભારતીય જનતા પાર્ટીની હતી અને એક જ પાર્ટનર એમની પાસે હતો. અત્યારે એમની પાસે 2 પાર્ટનર છે. અને અજીત પવાર જે છે એ આપણે જાણીએ છીએ કે સત્તા જ્યાં હોય ત્યાં જ રહે. હવે ગમે એટલાય કૂદકા મારે તો સામે પક્ષે સત્તા બની શકે એવી પરિસ્થિતિ છે નહીં. આ બધાનો જ લાભ ભારતીય જનતા પાર્ટી લેશે. અને હા, વિધિન પાર્ટી ભારતીય જનતા પાર્ટીની અંદરથી બની શકે કે દેવેન્દ્ર ફડણવીસના બદલે કોઈ સરપ્રાઇઝ નામ હોય. કારણ કે દેવેન્દ્ર ફડણવીસ છે એ બ્રાહ્મણ છે. ઓબીસી મતદારો એક સૌથી મોટી ચેલેન્જ હતી આ ચૂંટણીની અંદર મરાઠા અનામત આંદોલન પછી. અને એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એનું ડેમેજ કંટ્રોલ કરવા માટે બહુ જ પ્રયત્ન કર્યા છે. અને આ ઘણું બધું પરિણામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પડદા પાછળની જે મહેનત છે એનું પણ છે. એટલે શક્ય છે કે કોઈ ઓબીસી ચહેરાને ભારતીય જનતા પાર્ટી ત્યાં મુખ્યમંત્રી તરીકે મૂકે. કારણ કે સામાન્ય રીતે સવર્ણ વોટ બેંક અને શહેરી વોટ બેંક એ ભારતીય જનતા પાર્ટી સાથે ઇન્ટેક્ટ રહે છે. એક તો વિષય આ છે. બીજું કેમ આ સ્થિતિ થઈ તો કોઈ પણ ગઠબંધન બનતું હોય એની અંદર એક પક્ષનો વોટ બીજા પક્ષની અંદર ટ્રાન્સફર ના થાય તો એ ગઠબંધન સફળ થતું નથી. અહીંયા તમે જુઓ રણનીતિ એવી નક્કી કરાઈ કે શિવસેનાની સામે શિંદે ગ્રુપના લોકો, ઉદ્ધવની શિવસેના સામે શિંદે ગ્રુપના લોકો મહત્તમ ચૂંટણી લડે અને શરદ પવારના ઉમેદવારોની સામે મેક્સિમમ ઉમેદવારો એનસીપી માંથી ચૂંટણી લડે. એટલે એનસીપી ના ઓરિજિનલ વોટર્સની અંદર ભાગલા પડે. ભારતીય જનતા પાર્ટીનો વોટર્સ જે છે એ યુતિની સાથે ઇન્ટેક્ટ રહે. એટલે એક બાજુ ડિવિઝન થયેલો વોટ એની પાછળ ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ એટલે જે માઇનસ થાય છે એને પરિપૂર્તિ કરી લે. કોંગ્રેસની અંદર એ થાય કે 2 ભાગલા પડે, પણ ભાગલા પડ્યા પછી એની અંદર જે ત્રીજી પાર્ટીનો ઉમેરો થવો જોઈએ એ થયો નહીં. બીજી વસ્તુ એ છે કે 2 મોટી પાર્ટી કે જેની સાથે બીજી 2 પાર્ટીઓ હતી, 101 સીટ લડનારી કોંગ્રેસ અને 148 લડનારી ભારતીય જનતા પાર્ટી. ચૂંટણી ચાલતી હતી ત્યારે પણ મેં એનાલિસિસ કર્યું હતું કે આ 2 મુખ્ય પાર્ટીઓ જે છે ભાજપ અને કોંગ્રેસ એમાંથી જેનો સ્ટ્રાઇક રેટ 70% કે 70% થી ઉપર રહેશે એની સરકાર બનશે. કારણ કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ગમે એટલું સારું પ્રદર્શન કરે પણ જો કોંગ્રેસ એ નબળી કડી સાબિત થાય તો સરકાર બની શકે એમ નહોતી. અને ચૂંટણી દરમિયાન એક ત્યાંના ગ્રાઉન્ડ રિપોર્ટ જે મળતા હતા એ રિપોર્ટ ઉપરથી એ વાત ધીરે ધીરે પ્રૂવ થવા માંડી હતી કે આ મહાઆઘાડીની અંદર કોંગ્રેસ નબળી કડી ત્યાં આગળ સાબિત થવા જઈ રહી છે. જી. અને એટલા માટે એક નો વોટ બીજામાં ટ્રાન્સફર ના થયો. તમે લોકસભાનો વોટિંગ પર્સન્ટેજ જુઓ તો 16.82% વોટ કોંગ્રેસને મળ્યા હતા. 16.32% વોટ જે છે એ ઉદ્ધવને મળ્યા હતા અને 12%ની આસપાસનો વોટ જે છે એ શરદ પવાર ગ્રુપને મળ્યો હતો. આ બધાના જ વોટ શેરનું ધોવાણ થયું. એનસીપી લોકસભામાં અજીત પવારનું જૂથ જે 6% હતું એ 6% થી 11% પહોંચ્યું. એનો મતલબ એ થયો કે એને શિંદેના વોટ પણ એમાં ટ્રાન્સફર થયા અને ભારતીય જનતા પાર્ટીના વોટ પણ એમાં ટ્રાન્સફર થયા. ત્રીજી વાત આવે છે આઈડિયોલોજીની. તો ઉદ્ધવ ઠાકરેને હાર્ડ હિન્દુત્વ છોડવું એ ક્યાંક ને ક્યાંક એને નડ્યું છે. બીજી બાજુ શિંદે જે છે એને હાર્ડ હિન્દુત્વની લાઈન પકડી રાખી એટલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી નજીક એ શિંદે દેખાયા.
એટલે ભાજપના સમર્થકને સહેજ પણ છોછ ના થયો. એને કદાચ થોડીક તકલીફ અજીત પવારના ગ્રુપને વોટ આપવામાં થાય, પણ શિંદેના ગ્રુપમાં એમને સ્વાભાવિક ગઠબંધન ત્યાં આગળ દેખાયું. ત્રીજું જે નવાબ મલિક વાળો ઇસ્યુ આવ્યો, એને ભારતીય જનતા પાર્ટી એવી રીતે ટેકલ કર્યો કે ભાઈ ભલે અમારી મહાયુતિ છે પણ આ નિર્ણયની સાથે અમે સંમત નથી ને, એટલે નવાબ મલિકની સામે શિંદે ગ્રુપના ઉમેદવારને ત્યાં આગળ ઉતાર્યા. પબ્લિકમાં એક મેસેજ આપ્યો કે ભાઈ અમે અમારી જે આઈડિયોલોજી છે, કે અમારું જે સ્ટેટમેન્ટ છે એની સાથે સૈદ્ધાંતિક સમજોતો નથી કરતા. ભલે અમે યુતિમાંથી છે છતાં નવાબ મલિક સામે ઉમેદવાર ઉભા રાખી અને એમણે એમનો રવૈયો છે એ સ્પષ્ટ કરી દીધો. ત્રીજી વસ્તુ એ થઈ કે ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર, એટલે ગુજરાતીઓ વર્સિસ મરાઠાનું એક નેરેટિવ સર્જવાની કોશિશ કરી, જે નેરેટિવમાં અયોધ્યાને એની આજુબાજુના પ્રદેશમાં ફૈજાબાદમાં ઇન્ડિયા ગઠબંધન થોડા ઘણા અંશે સફળ થયું હતું, પણ એના કારણે ગુજરાતી વોટર્સનું ધ્રુવીકરણ થયું અને શહેરી વોટ ભારતીય જનતા પાર્ટી સાથે ઇન્ટેક રહ્યો. આનો મોટો ફાયદો જે છે એ પણ મહાયુતિને મળ્યો છે. એટલે તમે જુઓ અને સૌથી મહત્વની વાત એ કે તો સેફ એ કરતા મહારાષ્ટ્ર એ દેશનું આર્થિક કેપિટલ છે અને ફાઇનાન્શિયલ કેપિટલ હોવાના કારણે ત્યાં આગળ સ્થિર સરકાર હોવી એ ત્યાંના ઉદ્યોગ અને વિકાસ આ બંને માટે ખૂબ જ જરૂરી છે. ત્યાં આયારામ ગયારામની સરકાર જે 5 વર્ષ આમ તેમ ચાલ્યું, એના કારણે લોકોએ સ્થિર સરકાર કોણ બનાવી શકે એમ છે. તો લોકો એવું જોયું કે 148 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી લડે છે. ખરાબ પરિસ્થિતિમાં 90-95 સીટ તો ભારતીય જનતા પાર્ટી લાવશે જ, અને જો 95 સીટ લાવે તો શિંદે અને અજીત પવારના ગ્રુપ સાથે 145 ક્રોસ કરી જશે. અને એટલા માટે લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફ વોટ આપવાનું રુઝાન રાખ્યું. અને સૌથી મહત્વપૂર્ણ વાત, ચૂંટણી માત્ર આંકડાઓ મૂકવાથી, જાતિગત સમીકરણો કરવાથી કે વોટિંગ પર્સન્ટેજ છે એનું એનાલિસિસ કરવાથી લડાતી નથી, એ સંગઠન લડે છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની હાર પછી એનું મૂલ્યાંકન કર્યું, ક્યાં ચૂક થઈ હતી ગઠબંધનની અંદર, કઈ અને એનો એનાલિસિસ કર્યા પછી માઇક્રો મેનેજમેન્ટ કરીને એક સીટ ઉપર એમણે એની એ રીતની ગોઠવણ કરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે અત્યાર સુધી માત્ર એમને સપોર્ટિવ અને માર્ગદર્શકની ભૂમિકામાં હતો, એ આ વખતે બિલકુલ બહાર આવ્યો. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ મહારાષ્ટ્રની જન્મભૂમિ છે અને ત્યાં આગળ એમના ડિવોટી સ્વયંસેવકો, ડિવોટી પ્રચારકોની ટીમ જેવી છે એવી આખા દેશમાં સંઘની ક્યાંય ટીમ નથી. અને એ ટીમે ઓબીસી વોટ બેંક જે નારાજ હતી દેવેન્દ્ર ફડણવીસ ગૃહમંત્રીના કારણે જે રીતે ટેકલ થયું છે એને સમજાવવાની અંદર સફળ રહી. એટલે તમે જુઓ તો આખી જે ચૂંટણી છે એને એક અમ્બ્રેલા બનાવી ભારતીય જનતા પાર્ટીએ, અને એની અંદર એક એના ચોકઠા છે એ સતરંગી બિઝાત ઉપર એવી રીતે ગોઠવ્યા છે કે એ રિઝલ્ટ એમની પાસે આવે. અને છત્તીસગઢમાં કોંગ્રેસમાં ગઠબંધનમાં થયું, કોંગ્રેસ ત્યાં નબળું દેખાતું હતું એટલે હેમંત સોરેન અને કલ્પના સોરેને કોંગ્રેસની સીટ ઉપર છેલ્લા અઠવાડિયામાં પ્રચાર કર્યો, ત્યાં આગળ રેલીઓ કરી, કારણ કે એમને ખબર પડી કે કોંગ્રેસ અહીંયા આગળ જો ઓછી સીટ લાવશે તો સરકાર બનાવવી મુશ્કેલ થશે. પણ ત્યાં પણ 4 સીટો કોંગ્રેસની ગઈ વખત કરતા ઓછી છે. પંજાબમાં તમે જુઓ તો 4માંથી 1 સીટ ગુમાવી. પ્રદર્શન ઘણા બધા પોઈન્ટ્સ ઉપર ચર્ચા થઈ, ચર્ચા થઈ. ભાજપ અને કોંગ્રેસ સાથે પણ વાતચીત કરવી છે, ઝારખંડ વિશે પણ વાતચીત કરવી છે, કારણ કે મહારાષ્ટ્ર એકલા ઉપર નથી જવું, ઝારખંડ ઉપર પણ જવું છે. પરંતુ દર્શક મિત્રો, ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ લઈએ કે એમની સાથે વાતચીત કરીએ તે પહેલા રોકાઈશું એક નાનકડા વિરામ માટે.